કેમ છો? મજામાં. રવિવારની બોલતી ટૂંકી વાર્તામાં આપ સૌનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ ખુદ પોતે પ્રયત્ન કરે છે અને પછી જ્યારે એની સાથે બીજા લોકોને જોડાતા જાય છે ત્યારે એક સમુદાય બને છે અને આ સમુદાય સાથે મળીને એક સમાન ધ્યેય પ્રાપ્તિના કાર્ય ઉપર કામ કરતા હોય છે. છતાં પણ બધાની પોતપોતાની કાર્ય કરવાની રીત અલગ હોય છે, એ લોકોને સ્વતંત્રતા હોય છે. આવી જ કોઈને વાતને વાર્તા સ્વરૂપે ખૂબ સરસ રીતે લખાયું છે. આજની જે વાર્તા છે તેનું નામ છે સહસર્જનનું રહસ્ય. આ વાર્તા ઓવરસીઝ પબ્લિકેશન નામનું પબ્લિકેશન હાઉસ છે, તેમાં જીવનની ભેટ નામનું પુસ્તક છે, તેમાં વાર્તા લખાયેલી છે. ઓવરસીઝ પબ્લિકેશન ઓવરસીઝ મુવમેન્ટ નામનું NGO છે કે જે NGO ચારિત્ર ઘડતરના શિક્ષણ ઉપર કામ કરે છે, તેનો એક ભાગ છે. આ મુવમેન્ટ, આ ઓવરસીઝ મુવમેન્ટ ટીનેજર્સ માટે, તરુણો માટે, યુવાનો માટે ઘણા બધા ચારિત્ર શિક્ષણના કેમ્પ યોજી રહ્યું છે, ચારિત્ર શિક્ષણ ઉપર માર્ગદર્શન આપી રહ્યું છે. આજની વાર્તા શરૂ કરીએ. સહસર્જનનું રહસ્ય. એક સભા ચાલી રહી હતી. આ સભામાં એક મોટા ધર્મગુરુ તેમના શિષ્યોને સંબોધી રહ્યા હતા. સંબોધન પૂરું થતાં બધા વિદ્યાર્થીઓ, શિષ્યો એકબીજા સાથે વાતો કરતા હતા. પછી પ્રશ્નો પૂછવાનો વારો આવ્યો. એટલે ગુરુ મહારાજે કહ્યું કે જે શિષ્યને કોઈ સવાલ હોય તો તે પૂછે. તો આમાં એક શિષ્યએ એવો સવાલ પૂછ્યો કે ગુરુજી, આમ તો આપણા જે શિક્ષકો છે, આપણા ગુરુઓ છે, તે એમ જ કહે છે કે આ દુનિયામાં આપણે આપણી જાતે એકલા જ લડવાનું છે, એકલા જ કામ કરવાનું છે. તો આમાં સંયોજનનો, સમુદાયનો શું અર્થ થાય? અમે વિદ્યાર્થી મિત્રો થોડા મૂંઝવણમાં છીએ એટલે તમને પૂછી રહ્યા છીએ. પહેલાં જે ધર્મગુરુ હતા તે થોડું હસ્યા અને તેમણે કહ્યું કે આનું તમને માંડીને વાત કરું. જ્યારે વૃક્ષો ભેગા થાય છે ત્યારે જંગલ બને છે અને જંગલ વૃક્ષો કરતાં વધુ શક્તિશાળી હોય છે. જંગલના જ કારણે ભેજ બને છે, ભેજના હિસાબે વરસાદ આવે છે અને જમીનને ફળદ્રુપ બનાવે છે. વૃક્ષોના મૂળિયા પાકા બને છે અને તે વૃક્ષો ઉપર જાત જાતની ડાળીઓ આવે છે, જાત જાતના ફળ, ફૂલ આવે છે. મૂળિયા પાકા થાય છે છતાં પણ એક વૃક્ષના મૂળિયા બીજા વૃક્ષના કામમાં આવતા નથી. એટલે અહીંયા જે વાત છે તે પોતાના સર્જનની, પોતાના વિકાસની છે. વિદ્યાર્થીઓ થોડું સમજવા લાગ્યા. તેમણે ગુરુજીની વાતમાં હા માંડી અને પછી ગુરુજીએ ફરીથી કહ્યું કે આપણે છીએ ને એક વૃક્ષ છીએ, આપણે બધા વૃક્ષોએ ભેગા થઈને એક મોટું જંગલ બનાવવાનું છે અને આને જ સહસર્જન કહેવાય છે. એ જે વાત છે તે સહસર્જનની છે, સાથે મળીને કામ કરવાની છે. પછી દરેક વ્યક્તિનો કામ કરવાનો તરીકો, કામ કરવાની રીત અલગ હોઈ શકે છે અને બધાને સ્વતંત્રતા પણ મળી શકે છે. એટલે અહીંયા જે વાત છે તે પહેલાં પોતાની ઉપર કામ કરવાની છે, પોતાનો વિકાસ કરવાની છે અને પછી સાથે રહીને, સમુદાયમાં રહીને એક જ ધ્યેય ઉપર ધ્યાન આપીને તે ધ્યેયને પ્રાપ્તિ કેવી રીતે કરી શકાય તેના માટે સમુદાય લાગવાનું છે. પણ સમુદાયના દરેક સભ્યોનો રસ્તો કંઈક ને કંઈક અલગ હોઈ શકે છે. આ જ સહસર્જનનું રહસ્ય છે. આટલું કીધું એટલે પેલા શિષ્યો સમજી ગયા અને તેઓ હસતા હસતા તેમના કામે લાગી ગયા. મારા મિત્રો, જે વાર્તા છે સહસર્જનનું રહસ્ય તે અહીંયા પૂરી. આવો જ કંઈક અનુભવ આપણને આપણા જીવનમાં પણ થતો હશે. આપણને ઘણીવાર થતું હશે કે બધું મારે એકલાએ જ કેમ કરવાનું, બધું મારે એકલાએ જ કરવાનું છે,
કામ પણ મારે જ કરવાનું છે, વિકાસ પણ મારે કરવાનું છે, દેશ સેવા સમાજ સેવા પણ મારે કરવાની છે, તો પછી સમાજનો સમુદાયનો શું મતલબ? મારા મિત્રો, અહીંયા વાત એટલી જ છે કે જ્યારે એક વ્યક્તિ આગળ આવે છે, કોઈ નેતૃત્વ લે છે, કંઈ સારું અને સાચું કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેને તેના જેવા બીજા વ્યક્તિઓ પણ મળી જાય છે અને આવી અલગ અલગ જાતની વ્યક્તિઓ ભેગી થઈને એક સમુદાય બને છે અને આ સમુદાય સાથે મળીને એક સર્જનની પ્રક્રિયા હાથમાં લે છે. આને સહસર્જન કહેવાય છે. પછી દરેક વ્યક્તિની ફિલ્ડ અલગ હોઈ શકે છે, દરેક વ્યક્તિની કામ કરવાની રીત અલગ હોઈ શકે છે, પણ બધાનો જે હેતુ હોય છે તે લક્ષ્ય પ્રાપ્તિનો જ, ધ્યેય પ્રાપ્તિનો જ હોય છે. એટલે જ્યારે વ્યક્તિ એકલો કંઈક સારું ને સાચું કરવા માટે પ્રયાસ કરતો હોય અને જ્યારે તેને આવું કોઈ સમુદાય મળે ને બધા એક જ ધ્યેય માટે લાગેલા રહે, તો તે લક્ષ્ય પ્રાપ્તિ, તે ધ્યેય પ્રાપ્તિનો જે મતલબ છે તે ખરેખર સાચો ઠરે છે અને સાચા અર્થમાં ધ્યેય પ્રાપ્તિ થઈને જ રહે છે. પછી ભલે બધાના રસ્તા અલગ હોય, પણ ધ્યેય બધાનો એક જ હોય છે, એટલે બધાને એક જ જગ્યાએ પહોંચવાનું હોય છે. બસ મારા મિત્રો, આપણે જે કંઈ સારું અને સાચું કરવું છે તેના માર્ગ ઉપર આગળ વધતા રહીએ. સમય સંજોગો પ્રમાણે લોકો આપણો સાથ આપતા જશે, આપણે પણ બીજાનો સાથ આપતા જઈશું અને આમાં એક મોટો સમુદાય બનશે અને આમાં એક સર્જનમાંથી સહસર્જન બનશે અને સહસર્જનથી આપણે આગળ વધી શકીશું. બસ આટલી વાત આપણા હૃદયમાં ઉતારી, આપણા મનમાં ઉતારી અને સહસર્જનની આ પ્રક્રિયાને આગળ વધારીએ. તો મારા મિત્રો, આ જ પ્રકારની રવિવારની બોલતી ટૂંકી વાર્તાઓ, રોજરોજના સુવિચારો અંગ્રેજી અને ગુજરાતીમાં, આ ઉપરાંત વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને ઉપયોગી એવા એક્ઝામ કે એસી કી તેસી, રિઝલ્ટ કે એસી કી તેસી જેવા પોઝિટિવિટીથી ભરેલા લાઈફ ચેન્જિંગ વિડીયોઝ, આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો, આ બધા જ વિડીયોઝ કે પોઝિટિવિટીથી ભરેલા છે, આ બધા જ વિડીયોઝ તમે જોવા માંગતા હો તો મારી યુટ્યુબ ચેનલ છે નીલ ડૂડ મુવમેન્ટ, આની ઉપર જઈને તમે બધા જ વિડીયો જોઈ શકો છો. અનેક પોઝિટિવિટીની ચેન્જ મેં શરૂ કરી છે અને આગળ વધારવામાં તમે મારી મદદ કરી શકો છો. આના માટે તમારા બધા જ વિડીયોઝ તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં, ફેમિલી ગ્રુપમાં, ઓફિસ ગ્રુપમાં, સોસાયટી ગ્રુપમાં વગેરે જગ્યાએ ફોરવર્ડ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ પણ કરો. જો આટલું કરશો તો મારા મિત્રો, આ દુનિયામાં કોઈ વ્યક્તિને જ્યારે કોઈ હકારાત્મકતાની, સકારાત્મકતાની જરૂર હશે, કોઈ વાતની જરૂર હશે અને ત્યાં એની પાસે આવો કોઈ વિડીયો પહોંચશે, આવી કોઈ વાત પહોંચશે, તો તેમનું જીવન પણ સુધરી શકે છે અને આપણા બધાના જીવન પણ આગળ વિકસી શકે છે. મને વિશ્વાસ છે તમે આટલું તો કરશો. હવે મારા મિત્રો, બીજી વાત છે કે આજના આપણા જે તરુણો છે, આપણા જે યુવાનો છે, જે પોતાના ધ્યેયથી ભટકી ગયા છે, માર્ગથી ભટકી ગયા છે, આવા વિદ્યાર્થીઓ માટે એક માનસિક સ્વાસ્થ્યની શૃંખલા, એવા 10 પુસ્તકનું એક સેટ ઓએસિસ પબ્લિકેશન નામનું પબ્લિકેશન હાઉસ છે તેને બહાર પડ્યું છે. આ જે માનસિક સ્વાસ્થ્યની શૃંખલા છે એની કિસ્સા પોથીઓ છે, 10 પ્રકારની પોકેટ બુક્સ છે, જેના વિષય આ પ્રમાણે છે. પહેલો છે બુક છે તે છે ચેતો માનવભક્ષી મોબાઈલથી, બીજો ભાગ છે ડિજિટલ લાઈફની લત, 3 છે મનોરંજનનું મીઠું ઝેર, ટોળા વચ્ચે બિલકુલ એકલો 4 નંબર, 5 નંબરનું પુસ્તક છે નશાથી થતો સર્વનાશ, 6 નંબર પવિત્ર પ્રકૃતિ કે કામુકતામાં વિકૃતિ, મિત્ર બને છે શત્રુ, 7 નંબર પડ્યા પ્રેમના ભ્રમમાં ઘેરાયા ગલછામાં, 8 નંબર, 9 નંબરની પુસ્તક છે ડિગ્રીઓનો વ્યાપાર, જીવનનો જુગાર અને 10મું પુસ્તક છે જાહેરાતોના હાથમાં આપણે કઠપૂતળા. એટલે આ પ્રકારની બધી અલગ અલગ જાતની 10 પોકેટ બુક છે, જેની સાઇઝ આટલી જ છે, આટલી પતલી બુક છે. જેમાં આજની જે ત્રીજી બુક છે તેનું નામ છે મજાનો શોખ, મંજિલનો શોખ, મનોરંજનનું મીઠું ઝેર, મજા કરતાં થઈ ગઈ સજા. જોઈ શકો છો મિત્રો, આ બધી પોકેટ બુકો એટલી સરસ છે, એટલી મજાની છે કે જો આપણા વિદ્યાર્થીઓ, આપણા બાળકો, આપણા ટીનેજરો, તરુણો જો આવી કોઈ પુસ્તકો વાંચશે તો તે તેમના જીવન વિશે ઘણું બધું શીખી શકશે અને તેમને આગળ જીવનમાં કંઈક કરવાની, કંઈક આગળ વધવાની એમને કોઈ દિશા મળશે. અને આપણે વાંચીશું તો આપણને પણ, આપણે જ્યાં ખોટા આવીશું ત્યાં આપણે પણ આપણી જે ખોટી વાત છે તેને આપણે સુધારી શકીશું. તો બસ મારા મિત્રો, અત્યારે આ કોઈ જે 10 પુસ્તકોનો સેટ છે જે મળી રહ્યો છે, ઓએસિસ પબ્લિકેશન હાઉસ ઉપરથી મળી રહ્યો છે, તેની વિગત હું અહીંયા આપી દઈશ કેવી રીતે મળે છે. તો આ પુસ્તકો આપણે આપણા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડીએ અને આપણા વિદ્યાર્થીઓને, આપણા બાળકોને
આપણા યુવાનોને માનસિક રીતે સ્વસ્થ બનાવીએ. જો આપણે આટલું કરી શકીએ તો એવું કહી શકાય કે આપણે આપણા દેશનું ભવિષ્ય સુધારી રહ્યા છીએ. બસ મારા મિત્રો, આટલી મદદની અપેક્ષા છે, આટલું તમે કરશો જ. હવે મારા મિત્રો, આપણે મળીશું આવતા રવિવારે. આવતા રવિવારની બોલતી ટૂંકી વાર્તાનું નામ છે શાંતિમાં સાંભળવાની કળા. આવતા રવિવારની બોલતી ટૂંકી વાર્તાનું નામ છે શાંતિમાં સાંભળવાની કળા. તો મળીએ આવતા રવિવારે. ત્યાં સુધી આવજો.